નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના બહરૂપા ગામે ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના બહરૂપા ગામે ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકને નુકસાન થયું હતું। બનાવમાં ડમ્પર ચાલકે ક્લીનરને ડમ્પર હંકારવા માટે આપ્યું હોવાનું સામે આવ્યું હતું। અકસ્માતને લઈ કાર ચાલકે પોલીસ મથકે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે, જે વિગત 4 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે આવેલ ટાઉનશીપમાંથી 4,32,000ની મત્તાની ઘરફોડ ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે આવેલ ટાઉનશીપમાં રહેતા ફરિયાદી નિલેશભાઈ ચીમરૂકરના ઘરમાં અજાણ્યા ચોરી સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના સહિત કુલ 4,32,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા કાકડાપાર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી। બનાવને લઈ પોલીસે અજાણ્યા ચોર ઇસમને શોધવાની તજવીજ હાથ ધરી હતી, જેની માહિતી 3 કલાકની આસપાસ મળી હતી। તાપી જિલ્લામાં ધોરણ 10 બોર્ડનું 81.35% પરિણામ જાહેર કરવામાં આવ્યું। તાપી જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાનું 81.35% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, જે વિગત 2 વાગ્યાની આસપાસ મળી હતી। તાપી જિલ્લા વન વિભાગ કચેરી ખાતેથી ડીએફઓ દ્વારા દુર્લભ પ્રજાતિની પક્ષી દેખાતા માહિતી આપી હતી। તાપી જિલ્લાના વન વિભાગ ખાતેથી ડીએફઓ પુનિત નૈયર દ્વારા તાપી જિલ્લાના જંગલમાં દુર્લભ પ્રજાતિનું પક્ષી નજરે પડતા 4 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી। देखिए, सबसे पहले मैं आपको ये बताता हूँ कि अभी थोड़ा टाइम पहले हमने एक बर्ड सेंसस भी इस डिस्ट्रिक्ट में किया और उसमें काफ़ी सारी बर्ड्स हमको यहाँ पर साइटिंग हुई और लोकल जो हैं जो लोकल वॉलंटियर्स हैं और बाहर के वॉलंटियर्स ने किया। उसमें एक अभी जो साइटिंग रिसेंट है वो एक लिपस्टिक रेड वेंटेड बुलबुल की है। ये काफ़ी रेयर बर्ड है और जो एक IUCN जो इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर है उसकी रेड लिस्ट में है। रेड लिस्ट मतलब वो बिल्कुल इंडेंजर्ड है। तो ये एक साइटिंग ये बर्ड का जो है इस तरफ का रिकॉर्डेड साइटिंग ये पहली बार है। तो ये अच्छी बात है कि मतलब इसका जो है साइटिंग हुआ है और हमने इसको रिकॉर्ड पर भी मतलब हमारे आया है। ऐसे बर्ड की गिनती कैसे रहती है, वो कितने में ऐसे बर्ड? मतलब ये एस्टिमेट करना तो बहुत मुश्किल है। मतलब आप ये सोचिए कि अभी तक के जितने हमारे वर्किंग प्लान्स के हम डॉक्यूमेंट देखें या बाकी देखें तो हमें अभी तक उसका कोई रिकॉर्ड था नहीं। मे बी होगा मतलब पर बहुत रेयर होगा, पर हमारे लिए फर्स्ट टाइम रिकॉर्ड है। ये एरिया उनके लिए अच्छा रहेगा या ये दिखा? हाँ, मतलब मेरे ख्याल से ये हो सकता है कि मतलब ये एरिया में उनका एज अ पार्ट ऑफ माइग्रेशन रूट भी हो या फिर वो इस एरिया में हो भी। तो वो तो जब ऐसी साइटिंग्स और होंगी तो हम इसके ऊपर कुछ कंक्लूजन पर आ पाएंगे। ભીમપુરા ગામે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ઉકાઈ પોલીસ મથકે ફરિયાદી યાકુબ ગામેથી મોટરસાઇકલની ચોરી થતાં ચોરી અંગે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ભીમપુરા ગામે ઘરના આંગણામાં પાર્ક કરેલી અંદાજિત 15,000ની કિંમતની હોન્ડા સાઇન મોટરસાઇકલની ચોરી થતાં ફરિયાદ આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, જે બાબતની માહિતી 5 વાગે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ શહેરના બાપા સીતારામ નગર ખાતેથી ઝડપાયેલા આરોપીને સુરત શહેરના સારોલી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો। તાપી જિલ્લાના સોંગઢ નગરના બાપા સીતારામ નગરમાંથી LCB પોલીસે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ પાટીલને ઝડપી લીધો હતો, જે આરોપી સુરત શહેરના સારોલી પોલીસ મથકમાં વોન્ટેડ હોય, જેને સારોલી પોલીસને સોંપવામાં આવ્યો હતો, જે વિગત 5 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કુંભિયા વાકલા અને બેડચીત ગામેથી કેબલ વાયરોની ચોરી થતાં ખેડૂત દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાના કુંભિયા વાકલા અને બેડચીત ગામના અંદાજિત 14 જેટલા ખેડૂત ખાતેદારોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક કેબલ વાયરોની ચોરી થતાં અરજદારો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે અરજી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બનાવને લઈ ખેડૂતની માંગ ઉઠવા પામી છે કે અજાણ્યા ચોર ઇસમોને ઝડપી પાડવામાં આવે, જેની માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। ઉકાઈ પોલીસ મથકના PSI દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું।
તાપી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઉકાઈ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં વેકેશન દરમિયાન બહારગામ જતા રહીશો માટે તેમજ સોસાયટીના પ્રમુખો તેમજ અન્ય આગેવાનો માટે અલગ અલગ મુદ્દાને આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને વેકેશન દરમિયાન ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થતો હોય છે, જેને ધ્યાને લઈ અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાગૃતતા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની માહિતી 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.